આગળ સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠાના થરાદમાં પણ આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી છે। તો કહી શકાય કે થરાદમાં બાબા સાહેબના જન્મદિવસે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી। તો આંબેડકર પ્રતિમા પાસે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત જોવા મળ્યા। જય ભીમ અને બાબા સાહેબ અમર રહોના નારાથી જયનાદ થયો। તો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત જોવા મળ્યા છે। આ સીધા અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। થરાદમાં બાબા સાહેબના જન્મદિવસે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી। તો આંબેડકર પ્રતિમા પાસે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત જોવા મળ્યા। જય ભીમ અને બાબા સાહેબ અમર રહોના નારાથી જયનાદ થયો। તો બનાસકાંઠાના થરાદમાં આંબેડકર જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। થરાદમાં બાબા સાહેબના જન્મદિવસ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે। વિધાનસભામાં અધ્યક્ષ શંકર ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી। આંબેડકર પ્રતિમા પાસે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત જોવા મળ્યા છે। જય ભીમ અને બાબા સાહેબ અમર રહોના નારાથી જયનાદ થયો। તો આજે આંબેડકર જયંતિ છે અને તેને લઈને ભવ્ય ઉજવણી કરવામાં આવી।